અમદાવાદના ચાણક્યપુરી સ્થિત હિતાશય ગૌશાળામાં વૈષ્ણવ સમાજ દ્વારા ભાગવત કથાનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ ઉપરાંત મુખ્યમંત્રી પાલડીના ટાગોર હોલમાં નમો કે નામ રક્તદાન કાર્યક્રમ તેમજ જાસપુરમાં વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્યની પણ સમીક્ષા કરી હતી। આ દરમિયાન અભિનેતા વિવેક ઓબેરોય પણ હાજર રહ્યા હતા। આ મુખ્યમંત્રીએ આજે અમદાવાદમાં અનેક સ્થળોની મુલાકાત લીધી, ત્યારે ભાગવત કથામાં મુખ્યમંત્રીએ શું કહ્યું, આવો સાંભળીએ। ગુજરાતીઓ માટે તો છીએ જ અમે વૃંદાવનમાં ગૌશાળા બને ને એના માટે અહીંયા કથા થાય તો ગુજરાતીઓ માટે તો ડબલ આનંદ હોય। અહીંયા આગળ આપણે ઘણી વખત દાન આપતા હોઈએ, દાન આપ્યા પછી કેટલાય જણ અહીંયા બેસીને ભાગવત કથા સાંભળે, જેણે દાન આપ્યું એને આનંદ, અને એના દાન આપવાથી આપણને શ્રવણ કરવાનો લાભ મળે એટલે આપણા માટે